નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય એ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે અહેવાલ લેખનનો અભ્યાસ કરીશું। આજના વિડીયોની અંદર આપણે અહેવાલ લેખન બોર્ડ એક્ઝામમાં પૂછાય છે તો એનો અભ્યાસ કરીશું। અહેવાલ લેખન લખતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ ફરીથી એકવાર આપણે જોઈ લઈએ। તો અહેવાલ એટલે કોઈ પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની હકીકત જણાવવી, ઘટનાનું વર્ણન કરવું। અહેવાલ વાંચવાથી જે અહેવાલ વાંચે છે એ અહેવાલ વાચકને કાર્યક્રમ, પ્રસંગ કે ઘટના વિશેની સાચી અને મહત્વની વિગતો મળી શકે। આ અહેવાલ કેવી રીતે લખાય તે સમજીએ। અહેવાલ સંપૂર્ણપણે તટસ્થ આલેખન હોય છે। એમાં અહેવાલ લખનારના દ્રષ્ટિકોણ, અભિપ્રાય કે મંતવ્યને કોઈ અવકાશ હોતો નથી। અહેવાલ લખનાર વ્યક્તિ પોતાનો વિચાર એમાં રજૂ કરી શકતો નથી, એને પોતાના અભિપ્રાયને કોઈ અવકાશ હોતો નથી। અહેવાલમાં કાર્યક્રમ, પ્રસંગ કે ઘટનાનું યથાતથ નિરૂપણ અપેક્ષિત છે। અહેવાલમાં વિગતોનું સચોટ અને ટૂંકું વર્ણન કરવામાં આવે છે। જે દિવસનો કાર્યક્રમ હોય તેના તારીખ, દિવસ અને સમયગાળો ચોકસાઈપૂર્વક નોંધવા। પ્રસંગ, ઘટના કે કાર્યક્રમની વિગતોની ક્રમિક નોંધ લેવી। અગત્યની વિગતો ચૂકી ન જવાય તેની કાળજી ખાસ રાખવી અનિવાર્ય છે। જે કોઈ મુખ્ય વક્તા હોય તેમના વ્યાખ્યાનમાં જણાયેલી મહત્વની સારરૂપ વિગત અવતરણ રૂપે લઈ શકાય। અહેવાલની ભાષા અને સાહિત્ય રૂપો કરતાં અલગ હોય છે તે ખાસ ધ્યાન રાખવું। પરિચિત શબ્દો ધરાવતી સાદી અને સરળ ભાષા અહેવાલની હોવી જોઈએ। અલંકારોવાળી ભાષાનો ઉપયોગ અહેવાલમાં ન કરવો જોઈએ। આવશ્યકતા અનુસાર 2 કે 3 ફકરામાં અહેવાલ સમાઈ જવો જોઈએ। બિનજરૂરી લંબાણ, પુનરાવર્તન અહેવાલને શિથિલ પાડી શકે છે। તમારી શાળામાં કોઈ કાર્યક્રમ થાય કે તમે ક્યાંય મુલાકાતે ગયા હોય તો તમે એનો અહેવાલ લખી શકો છો। તમે જોયેલા કોઈ પ્રસંગનો પણ અહેવાલ લખી શકો છો। હવે આપણે જોઈએ અહેવાલ તો તમારી શાળામાં એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયેલો તો આ વિદ્યાર્થીઓને વિદાય આપવા યોજાયેલા પ્રસંગને આલેખતો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો। તો એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ એવું ટાઇટલ આપવું ફરજિયાત છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર ટાઇટલ ફરજિયાત આપવું જોઈએ। પછી તારીખ અને સ્થળ ફરજિયાત લખવું જોઈએ। અહેવાલ કઈ તારીખ, આપણે કઈ ઘટના એટલે કયા પ્રસંગનો અહેવાલ લખીએ છીએ અને કઈ જગ્યાએ આ પ્રસંગ બન્યો હતો, કઈ જગ્યાએ ઘટના બની હતી, એ સ્થળ અને સમય અહેવાલ માટે બહુ જ અગત્યના છે। આપણે અહેવાલ 11 તારીખે લખીએ છીએ તો ઘટના 10 તારીખે બનેલી છે। આ પ્રસંગ 10 તારીખે ઉજવાયો હતો। તો તારીખ 10/2/2020ના રોજ એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો। જુઓ, કઈ તારીખ લીધી કે 11 તારીખે આજે આપણે અહેવાલ લખવા બેઠા તો એના આગલા દિવસે આ પ્રોગ્રામ થઈ ગયો। તો 10/2/2020ના રોજ એસએસસીના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો। આ માટે પુષ્પમાળાઓ અને આસોપાલવના તોરણ વડે પ્રાર્થના ખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો। ભાઈ 10મા ધોરણના વિદ્યાર્થીઓ એમનો આજે વિદાય પ્રસંગ છે તો એની ખુશીમાં આસોપાલવના તોરણ અને પ્રાર્થના ખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો।
મુખ્ય મહેમાન શ્રી નરેનભાઈ શાહ આવી પહોંચતા સૌએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું. મંત્રો અને પ્રાર્થનાથી વિદાય સમારંભ શરૂ થયો. અમારા વર્ગ શિક્ષક શ્રી મહેશભાઈ બસવેચાએ સ્વાગત પ્રવચન કર્યું. વિદ્યાર્થીઓનું અને મહેમાનોનું ગુલાબના ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું. અમારા આચાર્ય શ્રી ગોવિંદભાઈ પટેલ મહેમાનશ્રીઓનો ટૂંકો પરિચય આપ્યો. અમારા વર્ગના 4 વિદ્યાર્થીઓ શાળા જીવનના પોતાના અનુભવો વર્ણવ્યા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અહેવાલ લખતી વખતે ક્રમ ખાસ યાદ રાખી અને લખવાનું. કદાચ કોઈ શિક્ષકનું નામ આગા પાછું હોય તો નામ ચાલે, પણ ક્રમ પ્રાર્થના પહેલાં થઈ હતી તો પહેલાં પ્રાર્થના, પછી સ્વાગત. અમારા વર્ગના 4 વિદ્યાર્થીઓ શાળા જીવનના પોતાના અનુભવો વર્ણવ્યા. તેમણે શાળામાંથી પ્રાપ્ત થયેલા સંસ્કારો જીવનભર જાળવી રાખવાનો પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શાળા જીવન દરમિયાન થયેલી ભૂલો બદલ ક્ષમા યાચના કરી. અમારા શિક્ષકોએ અમને SSCની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી. મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થીઓને એમનું વિદ્યાર્થી જીવનનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવ્યો. તેમણે તેમની જીવન ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી. તેમણે નીતિપરાયણ જીવન જીવવાનું અમને બોધ આપ્યું. અંતમાં અમારા આચાર્યએ અમને આશીર્વચન આપી કાર્યક્રમનું સમાપન કર્યું. કાર્યક્રમના અંતે સૌને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું અને આઈસ્ક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી. આ કાર્યક્રમના અંતમાં તમે અહેવાલ લખતા હો અને કદાચ આઈસ્ક્રીમ ના ખાધી હોય અને પૌવા ખાધા હોય તો અહેવાલની અંદર તમે એવું લખી શકો કે ભાઈ એ દિવસે અમે પૌવા ખાધા, જે બી એમ તમારી ઈચ્છા પ્રમાણે. એમ અંત કેવી રીતે, પ્રોગ્રામનું પૂર્ણાહુતિ કેવી રીતે થાય એ લખવું જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહેવાલ ટૂંકો, સાદો અને સરળ, સારા અક્ષરે જોડણીની ભૂલ ન થાય એ રીતે પૂરા માર્ક્સ મળે એનું ધ્યાન રાખી અને સરસ પરીક્ષામાં લખવાનું. પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા અહેવાલોનું જોઈએ તો આપણે તમારી શાળાની અંદર યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ લખો. હવે દર વખતે શિક્ષક દિનની ઉજવણી આપણી શાળાની અંદર થાય છે. હવે એ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ લખવાનો હોય તો દરેક વિદ્યાર્થીને એકદમ સરસ લખતા આવડે. ભાઈ પોતે શિક્ષક દિનના દિવસે શાળામાં એ દિવસે કેવી રીતે પોતાનો આખો દિવસ પસાર કર્યો હતો. તો 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન આવે છે તો આપણે 6મી સપ્ટેમ્બરે અહેવાલ લખી ભાઈ 6 સપ્ટેમ્બર 2020 વિમળા વિદ્યાલય. આ દિવસે 5 સપ્ટેમ્બરે દર વર્ષે અમારી શાળાની અંદર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વખતે પણ અમારી શાળાની અંદર શિક્ષક દિનની ઉજવણી કરી હતી. અમે શાળામાં દરેક વિદ્યાર્થીઓએ શિક્ષક દિનમાં ભાગ લીધો હતો અને અમારામાંથી જ વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા. એ નવા બનેલા વિદ્યાર્થીઓ જ અમને આખો દિવસ અભ્યાસ કરાયો હતો. અમારા વિદ્યાર્થીઓમાંથી જ એક પટ્ટાવાળા બન્યા હતા, એક આચાર્ય બન્યા હતા. એ દિવસે સંપૂર્ણ એ દિવસ દરમિયાનનું આયોજન વિદ્યાર્થીઓએ કર્યું હતું. અમને નવા બનેલા શિક્ષકો પાસેથી ભણવાની ખૂબ મજા આવી હતી. અને 5મી સપ્ટેમ્બરે સવારે 9 વાગે અમારી શાળામાં ઉમંગભેર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. તમે જે પ્રોગ્રામ જે રીતનું આયોજન કરો એ રીતનું તમારી મૌલિક ભાષામાં લખવાનું. આ પ્રસંગે શિક્ષક દિન સમારંભમાં અધ્યક્ષપદે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી આર્ટ્સ કોલેજના મનીષાબેનને બોલાવવામાં આવ્યા હતા. એમને વિદ્યાર્થીઓ
ને સરસ મજાની સમજૂતી આપી હતી. સરસ્વતી દેવીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી. શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું. શાળાના આચાર્ય એ દીપ પ્રાગટ્ય કર્યું. આમ શિક્ષક દિનનું મહત્ત્વ સમજાવ્યું. નવા બનેલા શિક્ષકોએ પોતાના આખા દિવસ દરમિયાનના અનુભવોની રજૂઆત કરી. છેલ્લે બધાએ નાસ્તો કરીને પ્રોગ્રામ